વડોદરા શહેરના સુરસાગર તળાવ વિસ્તારમાં રાત્રિના સમયે દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા લારી ધારકોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા મહાનગર સેવા સદનના દબાણ શાખા દ્વારા શહેરમાંથી લારી પથારા હટાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ કામગીરી અંતર્ગત વડોદરા શહેરની મધ્યમાં આવેલ અને સુરસાગર ચોપાટી તરીકે ઓળખાતા વિસ્તારમાં રાત્રિના 9 કલાક પછી વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન કેટલાક લારી ધારકો સ્થળ પર હાજર મળી આવતા તેઓએ પોતાના પરિવારજનો સાથે મળીને વિરોધ નોંધાવ્યો હતો અને થોડી વાર માટે ચક્કાજામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। બાદમાં વેપારીઓ પોતાના પરિવારજનો સાથે ટેમ્પાની નજીક રોડ ઉપર બેસી ગયા હતા, જેને કારણે વાહન વ્યવહાર અસરગ્રસ્ત બન્યો હતો। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગર સેવા સદનના એક અધિકારીએ વેપારીઓને યોગ્ય બાહેધરી આપતા વેપારીઓએ વિરોધ પાછો ખેંચ્યો હતો અને રોડ પરથી ઊભા થઈ ગયા હતા। ત્યારબાદ વાહન વ્યવહાર ફરીથી શરૂ થયો હતો અને પરિસ્થિતિ સામાન્ય બની હતી। ડીસીપી સાહેબનું માન રાખીને આપણે આપણું આંદોલન હમણાં સમેટી લઈએ છીએ અને માન રાખીને જ આપણે વાત કરીએ છીએ। કાલે ચાલુ કરવાની છે ને મારી વાત સાંભળો, એનો રસ્તો નીકળી એક ગાડી ભરીને લારીઓ અટકાયત કરવામાં આવી છે। અમે રોજે રોજ આ પ્રકારની કાર્યવાહી કરીએ છીએ વોર્ડમાં અને આગળ એ કરતા રહીશું। એ પાવતી જે ફાળવામાં આવે છે એ જે ગંદકી થાય છે એના બદલ અમે પાવતીઓ 1000 રૂપિયાની ગંદકીની પાવતી હોય છે। 1000 રૂપિયાની ગંદકીની પાવતી બનાવીએ છીએ અને અનેકો જગ્યા પર નાગરવાળા હોય 13 નંબર રોડમાં અનેકો જગ્યા પર દબાણના શેડો બાંધેલા છે, દુકાનો છે, ગેરકાયદેસર છે। કેમાં લારી ગલ્લા ચાલક વર્ષોથી ધંધો કરે છે। એના માટે અમે કાર્યવાહી ચાલુ કરી છે અને કાર્યવાહી ચાલતી રહેશે।